માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહિર ફરી એકવાર વિવાદોની અંદર આવ્યા. કેમ કે મિત્રો માયાભાઈ આહીરનો દીકરો જે બગદાણા વિવાદની અંદર હતા એવી જ રીતે અત્યારે જૂનાગઢની તળેટીમાં વીઆઈપી બસમાં એન્ટ્રી મારતા ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે અને લોકોએ તેમને જોરદાર જવાબ આપ્યો છે. તો ફરી એકવાર જયરાજ આહિર વિવાદોમાં આવ્યા છે. કેમ કે મિત્રો અત્યારે જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે અને ફરી એકવાર માયાભાઈ આહીરની મુશ્કેલીઓ વધવાની છે. કેમ કે મિત્રો અત્યારે જે મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને જે જૂનાગઢ એટલે કે તળેટીની અંદર એટલે કે સોમનાથ ભવનાથની તળેટી સુધી વીઆઈપી એન્ટ્રી મારતા જયરાજ આહિર અત્યારે ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કેમ કે મિત્રો અત્યારે જે ભવનાથનો શિવરાત્રિ એટલે કે મહાશિવરાત્રિ ભવનાથનો જે મેળો ચાલી રહ્યો છે ત્યાં અત્યારે સરકાર દ્વારા પાબંદી કરવામાં આવી છે, જેના કારણે કે શ્રદ્ધાળુઓ વધારે હોવાથી વાહન વધારે ત્યાં કે વીઆઈપી એન્ટ્રી ન મારવી. પણ અત્યારે આ જે મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે તેમાં ભવનાથની તળેટી સુધી જયરાજ આહિર લક્ઝરી સાથે પોતાના મિત્રો સાથે વીઆઈપી એન્ટ્રી મારીને દર્શન કરવા જાય છે. આ ઉપરથી અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ મોટો ચકચાર જામી જાય છે, જેના કારણે અત્યારે જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. કેમ કે મિત્રો જે બગદાણા વિવાદમાં જયરાજ આહિર એક મહિના કરતાં પણ વધારે સોશિયલ મીડિયામાં વિવાદોમાં ઘેરાયેલા હતા, તો ફરી એકવાર માયાભાઈ આહિરની ચિંતા વધે એમ છે. કેમ કે એક વિવાદમાંથી જ્યારે માંડ છૂટ્યા છે, 14 દિવસ બાદ તેમને જેલમાંથી બહાર આવ્યા હતા, ત્યારે ફરી એકવાર તેમના મિત્રો સાથે ભવનાથમાં એટલે કે દર્શન કરવા માટે જાય છે અને જે વીઆઈપી લક્ઝરીની અંદર એન્ટ્રી મારે છે. તો મિત્રો એવું પણ કહેવાય છે કે હર્ષ સંઘવી પણ ત્યાં દર્શન કરવા માટે ગયા હતા, પણ તેઓ ચાલી અને ગયા હતા. જ્યારે અત્યારે જે જયરાજ આહિર છે, માયાભાઈ આહિરનો દીકરો, તે વીઆઈપી એન્ટ્રી સાથે ત્યાં જાય છે અને ત્યારબાદ લોકો તેને ટ્રોલ કરવાનું ચાલુ કરે છે. કેમ કે મિત્રો જો બધા માટે કોઈ આમ માણસ હોત ને, સામાન્ય માણસ, તો તેમને ત્યાંથી ચાલીને જવું પડત. અને એવું પણ કહેવામાં આવે છે કે જયરાજ આહિરને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું છે તો એવું કહે છે કે હું મારી પર્સનલ કાર કે પર્સનલ ગાડી લઈને નથી ગયો, જે ત્યાં સુવિધા માટે રાખવામાં આવી હતી એ જ બસ લઈને હું ગયો છું. તો આ ઉપર પણ અત્યારે ઘણા બધા ચાહકોને મીડિયાવાળા વિડીયો બનાવી રહ્યા છે, જેમાં મિત્રો કે હર્ષ સંઘવી જેવા લોકો પણ ચાલી અને જઈ શકતા હોય, ત્યારે આ જયરાજ આહિર કેવી રીતે ગાડી લઈને ત્યાં વીઆઈપી એન્ટ્રીમાં ગયા. તો મિત્રો અત્યારે એક સૌથી મોટા સમાચાર બીજા પણ સામે આવી રહ્યા છે કે હર્ષ સંઘવી જેવા લોકો જો ચાલીને જતા હોય અને એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર જે પાછળના એક મહિનાથી વિવાદોમાં ઘેરાયેલો હતો અને ફરી એકવાર આવું કામ કરતા ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. તો આ વિશે મિત્રો તમારે શું કહેવું છે? કેમ કે મિત્રો તમે લોકો તો જાણો છો કે જે સામાન્ય લોકોએ આવું કર્યું હતું અત્યાર સુધી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી હોત, પણ મિત્રો જયરાજ આહિર એવું કહે છે કે મેં કોઈ ગુનો કર્યો નથી અને જે ત્યાંની સુવિધા હતી તે બસની અંદર અમે ગયા છો. તો મિત્રો આ ઉપર પણ ઘણા બધા લોકો બોલી રહ્યા છે. બાકી આ વિશે તમારે શું કહેવું છે? જો જે અત્યારે મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને જે ભવનાથ તળેટી સુધી લગભગ 3 થી 5 કિલોમીટર જેટલું ચાલીને જવાનું હોય છે, ત્યાંથી વાહનો બંધ કરવામાં આવે છે, છતાં પણ આ જયરાજ આહિર અને તેમના મિત્રો બસની અંદર કેવી રીતે એટલે કે લક્ઝરી અંદર કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા, આ પણ એક મોટો સવાલ છે, જેની કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બાકી મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો. કેમ કે જયરાજ આહિર ફરી એકવાર વિવાદોની અંદર ઘેરાઈ ગયા છે અને મિત્રો કહેવાય છે કે માયાભાઈ આહિર પણ આ વખતે આમાં કંઈક તો બોલશે. પણ મિત્રો તમારે શું કહેવું છે? બાકી અત્યારે જે તેમનો વિડીયો વાયરલ થયેલો તે વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ. તો મિત્રો જે આ તમને બસ જોવા મળી રહી છે, જે બગદાણા વિવાદ બાદ જે જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે ને જે મિત્રો ગિરનારની ભવનાથની તળેટી સુધી જે વાહન એટલે કે જે બસની અંદર જ ગયા છે, ત્યારબાદ જયરાજ આહિરનો વિવાદ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો ત્યાં હર્ષ સંઘવી પણ ચાલીને ગયા હતા, જ્યારે વીઆઈપી એન્ટ્રી મારી જયરાજ